પોરબંદરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સુશિક્ષિત યુવાને સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરતા તેનો દીક્ષાર્થી વિદાય સમારોહ યોજાયો હતો। પોરબંદરના ખીજડી પ્લોટ સામે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજારી તરીકે સેવા આપી ચૂકેલ અને MBAનો ઉચ્ચ અભ્યાસ કરનાર ઉત્સવભાઈ પુરોહિતે સંસારનો ત્યાગ કર્યો છે। પરિવારના એકના એક પુત્ર એવા ઉત્સવભાઈના નિર્ણયને માતા તથા બહેન બનેવી સહિતના સ્વજનોએ પણ ઉત્સાહભેર વધાવ્યો છે। ઉત્સવભાઈએ જણાવ્યું હતું કે ભારત વર્ષની ભૂમિ એ ત્યાગની ભૂમિ છે। આત્માના મોક્ષ માટે અને જગતના હિત માટે સંસારનો ત્યાગ કરી ભગવાન અને ગુરુના ચરણે સમર્પિત થવું એ ભારતની દિવ્ય પરંપરા છે। પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેજસ્વી સંત સમાજ તૈયાર કરીને ત્યાગાશ્રમને વધુ ઉજ્જવળ બનાવ્યો છે। આ પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 1000થી વધુ સુશિક્ષિત નવયુવાનોને ત્યાગના પંથે દીક્ષિત કરી સનાતન વૈદિક સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે। આ સંતોએ અનેકના જીવનમાં સદગુણનું ચિંતન કરીને સમાજને સદાચારના માર્ગે આગળ ધપાવ્યો છે। આજ પરંપરા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આગળ વધી રહી છે, ત્યારે તેઓએ પણ દીક્ષા લેવા નિર્ણય કર્યો હતો। ઉત્સવભાઈએ એવું પણ જણાવ્યું હતું કે જે રીતે ડૉક્ટર બનવા તાલીમની જરૂર પડે છે, સારા સૈનિકે શિક્ષક બનવા પણ તાલીમની જરૂરી છે। ત્યારે પ્રમુખ સ્વામીને દિવ્ય વિચાર આવ્યો કે ડૉક્ટર, શિક્ષક વગેરે જે રીતે સમાજની સેવા કરે છે, એ જ રીતે સાધુ સંતે પણ સમાજની સેવા કરવાની હોય છે। આથી તેઓએ પણ યોગ્ય તાલીમ આપવી જરૂરી છે। આથી સાળંગપુર ખાતે તેઓએ તાલીમ કેન્દ્રની સ્થાપના કરી હતી। ઉત્સવભાઈએ પણ અહીં 3 વર્ષની તાલીમ લીધી છે। ઉત્સવભાઈના માતા નૈનાબેન, બનેવી સરજુભાઈ તેરૈયા, બહેન કોમલબેન અને ભાણેજ હેતે જણાવ્યું હતું કે ઉત્સવભાઈએ સંસારનો ત્યાગ કરી પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય ચરણ કમળ દ્વારા સાધુતાના રંગે રંગાવા પ્રયાણ કર્યું છે। વિદાય સમારંભના મંગલ પ્રસંગે સંતો, મહંતો, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ અવસરે BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી અને પૂજ્ય અક્ષરચરણ સ્વામી સારંગપુરના ગુરુજી સંત પ્રણવચન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ભગવાનની જય। ઉત્સવ દવે મારું નામ છે। ખાસ તો બાળપણથી જ પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપેલું BAPS મંદિરમાં આવેલું આ બાળ મંડળ, ત્યાર પછી યુવા અવસ્થાની અંદર યુવક મંડળ અને પછી સંયુક્ત મંડળની અંદર સત્સંગ કથા વાર્તાઓનો ખૂબ જ મને યોગ અને ખૂબ જ મને લાભ પ્રાપ્ત થયો। ત્યાં પણ BAPS સંસ્થાના સુશિક્ષિત સંતોને જોઈ અને હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને એક આકર્ષણ કે આ સંતો કેટલું દિવ્ય કાર્ય, સમાજ માટે પોતાનો ઘર બહારનો પણ ત્યાગ કરે અને હિન્દુ ધર્મ, સનાતન ધર્મ માટેની અસ્મિતા આપણને પણ હોય, કારણ કે ભારતની ભૂમિ એ ત્યાગની ભૂમિ છે। રાજા ભરતે ત્યાગ કર્યો, ભર્તૃહરિએ ત્યાગ કર્યો, અથવા તો મોટા મોટા ઘણા રાજાઓએ પણ પોતાનું આખું રાજ્ય પણ તે ત્યાગ કર્યો। અને જ્યારે આવા સંતો ભણેલા ગણેલા હોય, પોતે માતા પિતાના એકના એક હોય અને પૂર્વાશ્રમમાં ખૂબ જ ધન સંપત્તિથી પોતે સમૃદ્ધ હોય, છતાં પણ આ સંતો અમને બધાને પ્રેરણા મળે અને બધા આગળ વધે એ માટે અહીંયા ગામડે ગામડે ફરતા। એ વખતે ત્યારથી જ મારા મનની અંદર એવો વિચાર આવેલો કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જેવા સંત એ જ્યારે આવો દિવ્ય કાર્ય કરી રહ્યા છે, એમને આવો ગોવર્ધન ઉપાડ્યો છે, તો આપણે પણ એક સામાન્ય ટેકો આપીએ। જેમાં રામ ભગવાને પોતાનું કાર્ય કર્યું અને એની અંદર આખી વાનર સેના એની અંદર જોડાઈ ગઈ અને તેઓ બધા જ પોતે ભક્ત બની ગયા। તો ખરેખર આ મનુષ્ય દેહને આપણે જો સાર્થક કરવો હોય તો એવા સારા ઉત્તમ ભક્ત થઈએ અને એ ભક્ત થવા માટે આવા સત્પુરુષે, આવા મોટા પુરુષે આવું યુગ કાર્ય જ્યારે કરી રહ્યા છે, સમાજની આટલી દિવ્ય સેવાઓ કરી રહ્યા છે, રાષ્ટ્રનું સંવર્ધન માટે એ પોતે આટલા સમર્પિત છે, તો આપણે પણ એમની આ ભગવી સેનાની અંદર એ જોડાઈએ, એમની જેમ આપણે પણ એવા સંત થઈએ અને આ દેહને સાર્થક કરીએ, એવા એક વિચારથી મહંત સ્વામી મહારાજની પાસે પ્રાર્થના કરી અને ખાસ એમની જ દયાથી, એમની જ કૃપાથી એમણે સ્વીકારી અને હવે આગામી 2 માર્ચે તેઓ અમને દીક્ષા આપવાના છે। એ બદલ હું એમનો આજીવન ઋણી રહીશ। તમારા નિર્ણય તમે જાહેર કર્યો ત્યારે પરિવારજનોને શું પ્રતિક્રિયા આપી?
તેઓ બધા પણ ખૂબ જ સત્સંગી, તેઓ બધાને પણ ખાસ એવો યોગ, કારણ કે એ બધા વ્યક્તિઓ, એ જ મારા પરિવારજનો, એમણે જ મને આ યોગ આપ્યો હતો, એમણે જ મને આ સત્સંગ આપ્યો હતો. એ બધા પણ ખૂબ જ રાજી હતા. પિતાશ્રીનું છત્ર હતું અને હું મારા માતાનો એકનો એક સંતાન, એકનો એક દીકરો, પણ છતાં જ મારા માતા એ પોતે ગોપીચંદ રાજાને આપણે વાત સાંભળીએ છીએ, એકદમ જ રાજી થયા અને એકદમ જ પોતે કહ્યું કે તું જ્યારે આખા સમાજનો દીકરો થવા જઈ રહ્યો છે ત્યારે મારે તને રોકી શકાય એ નહીં. અને એવી રીતે એમણે પણ ખૂબ જ રાજી ખુશીથી રજા આપી. મારા બહેનને પણ ખૂબ જ સારી રીતે રાજી ખુશીથી રજા આપી. મારા બનેવીએ પણ ખૂબ રાજી ખુશીથી, બહુ જ આનંદથી એ બધે રજા આપી. આજના યુવાનોને શું મેસેજ આપશો જે અત્યારે જે આંતરિક દોટ લાગી છે એ બાબતમાં? આજના યુવાનોની આપ જે રીતે વાત કરી રહ્યા છો, વ્યસન, વહેમો અને વિશેષ કરીને સોશિયલ મીડિયામાં પોતે જપ્ત છે, બંધાયેલા છે, એ યુવાનો માટે ખાસ એટલી જ પ્રાર્થના, એટલી જ વિનંતી કે આપણે ભારત વર્ષના યુવાનો છીએ અને આપણા ઉપર આપણા જે કોઈ ઈષ્ટદેવ એમની કૃપા છે, એમના બળેથી આપણે જે કોઈ પણ બંધન, જેનો પણ ત્યાગ કરવો હોય ને એ આપણે કરવા માટે સક્ષમ છીએ અને કરી શકીએ છીએ. અત્યારે એ માટે કોઈ અઘરું નથી, પણ કેવળ ઈષ્ટદેવ આપણે જે ભગવાનને માનીએ છીએ, ભગવાનનું બળ લઈ અને કોઈ પણ એવા દુરાચારની અંદર, કોઈ પણ એવા વ્યસનની અંદર અને કોઈ પણ એવા અત્યારના જમાના પ્રમાણે મોબાઈલ અને સોશિયલ મીડિયામાંથી આપણે જો બંધાયેલા હોય, અવરાયેલા હોય, તો ભગવાનનું બળ લઈ અને વહેલામાં વહેલી તકે એમાંથી મુક્ત થઈએ અને ખરેખર આધ્યાત્મિક માર્ગે આગળ વધી અને ખૂબ જ એવું જે સુખ એ પ્રાપ્ત કરીએ એવું એક વિનંતી અને પ્રાર્થના છે. આ પહેલા તમે જે સાળંગપુરમાં જે તાલીમ લીધી 3 વર્ષની, તાલીમમાં કયા પ્રકારની હતી, શું એમાં હતું તાલીમમાં? વિશેષ કરીને આ તાલીમ એક ખૂબ જ વિશેષ તાલીમ છે, કારણ કે આપણે બધું ઘણી બધી વખત આપણે સમાજની અંદર જોઈએ તો ડૉક્ટર બનવા માટેની તાલીમ હોય, એક સારા સૈનિક બનવા માટેની પણ એક તાલીમ હોય, કોઈ સારા શિક્ષક બનવું હોય તો પણ એક તાલીમ હોય. તો પ્રમુખ સ્વામી મહારાજનો એવો દિવ્ય વિચાર કે આ જેમ આ બધા પણ સમાજની સેવા કરે છે એવી જ રીતે સાધુઓ હોય, જે સંત હોય, એને પણ સમાજની સેવા કરવી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના સારંગપુરની અંદર કરી અને જ્યારે શરૂઆત કાળની અંદર યુવાન પોતે સાધુ થવાની ઈચ્છા ધરાવતો હોય, માતા પિતાની રજા લઈને પોતે ત્યાં આગળ જાય સારંગપુરની અંદર, અને ત્યાં અમે દેશ પરદેશના બધા જ ભાઈઓ અમારા જે સાધુ થવા આવ્યા હોય, અમારે એક જ સાથે રહેવાનું, સાથે સામૂહિક રીતે જમવાનું, અને ત્યાં આગળ તાલીમ એટલે પોતે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, MBA થયેલો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને નાનામાં નાની સેવા કરવામાં પણ નાનપ ન અનુભવાય એના માટે એવી પ્રકારની તાલીમ આપે. એ દેશનો હોય કે પરદેશનો હોય, એને ત્યાં સાફ સફાઈ કરવાની, એટલે કે ચોગાન પણ વાળવાના, ગટર, જાજરૂ આદિ એવી સફાઈ પણ કરવાની. ત્યારબાદ એ પોતે બહુ મોટો એન્જિનિયર હોય કે બહુ મોટો ડૉક્ટર હોય, પણ નાનામાં નાનો હરિભક્તો જે જમે એના એઠા ભાષણ પણ એ ત્યાં આગળ અમારે બધાને ઉતરવાને એવી એક તાલીમ હોય. પછી ખાલી સેવા એ જ નહીં, પણ એની સાથે સાથે જ્ઞાન. તો જ્ઞાનની અંદર પણ વિશ્વના ધર્મો, આપણા આધ્યાત્મિક ગ્રંથો, ગીતા, ઉપનિષદ, ભાગવત એ આદિ ગ્રંથો, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ગ્રંથો, એનો વિશેષ અભ્યાસ કરવામાં આવે. એટલે સેવા, જ્ઞાન સાથે સાથે તપ. તો અમારે મહિનાની અંદર 5 નિર્જળા ઉપવાસ, વિશેષ કરીને 5 વ્રતો, નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિર્માન, નિસ્વાદ, એક આ ધર્મો છે એની અંદર વિશેષ આપણે વાત કરી શકીએ. પણ ટૂંકમાં કહીએ તો નિષ્કામ ધર્મ એટલે આ જીવન અમારે સ્ત્રીનો ત્યાગ, મનની અંદર પણ અમે સંકલ્પનો કરીએ. તો એના માટે અમારે શું કરવું એની એક વિશેષ તાલીમ, એના પ્રવચનો, એના વિશેષ માર્ગદર્શનો આવા જે આજે અધ્યાપક સંતો આવ્યા એના મુખેથી અમને સાંભળવા મળે. અમારે આ જીવન ગમે એટલી જાતની રસોઈ બનાવી હોય, પણ લાકડાનું કાસ્ટનું એક પાત્રની અંદર એ ભેગું કરીને અમારે જમવાનું હોય. ત્યારબાદ નિર્લોભ વર્તમાન, કે અમારા નામે કોઈ પણ જાતનું એક પણ બેંક એકાઉન્ટ ન હોય, એક પણ પૈસા ન હોય, એક પણ જમીન ન હોય, જે કાંઈ છે એ સંસ્થાનું છે, અમારું કાંઈ નથી. તો આવા જે પંચવર્તમાન છે એ પંચવર્તમાનના વિશેષ એ જે તપ, એ તપ સંબંધી પણ માર્ગદર્શન અમને મળે. એવી રીતે જ્ઞાન, ભક્તિ, તપ, અને વિશેષ કરીને અમે જે સાધુ થયા, આપણે જ્યારે સાધુની કલ્પના કરીએ ને તો આપણા મનની અંદર કોઈક સંત એ આંખો બંધ કરી પદ્માસન વાળીને બેઠા છે. તો સંતના જીવનમાં એક ભક્તિ હોય તો 5 ટાઈમની કથા વાર્તા, 5 ટાઈમની આરતી, ઠાકોરજીને માનસી પૂજામાં વિવિધ જાતના વ્યંજનો ધરાવવાના, ઠાકોરજી માટે પુષ્પહાર બનાવવાના, ઠાકોરજી માટે વાઘા બનાવવાના,
આવી નાની મોટી કળાને પણ વાપરી અને સારામાં સારી ભગવાનની સેવા કરવી એવી ભક્તિની પણ વિશેષ માર્ગદર્શન આ સમયગાળાની અંદર અમને પ્રાપ્ત થતું હોય અને જેમ જેમ આગળ વધીએ એમ આ અભ્યાસ અને વિશેષને વિશેષ એની અંદર ઊંડાણ અમને પ્રાપ્ત કરાવવામાં એ આવતું હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રાધા કૃષ્ણ ભગવાનની જય, સદગુરુદેવની જય, ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય. ખાસ આજનો પવિત્ર દિવસ પરમ ભગવદીય ઉત્સવભાઈ દવે તેઓ પોતે ત્યાગાશ્રમને માર્ગે આગળ ચાલી રહ્યા છે. આમ તો ઘણા બધા વર્ષોનો મારો એમની સાથેનો જે અનુભવ છે, ખૂબ જ નાનપણથી એવી ત્યાગની વૃત્તિ. કોલેજ કાળમાં પણ તેઓ ભણતા હતા ત્યારે પણ પોતે 5 નિર્જળા ઉપવાસ કરવા અને તપ કરી અને દેહને કષ્ટ આપવું એવી પહેલેથી જ એમની વૃત્તિ. ભણવામાં પણ પોતે બહુ જ હોશિયાર, 10મા ધોરણની અંદર ખૂબ જ સારા પર્સન્ટેજ સાથે સાયન્સની અંદર જઈ શકે એવા સારા સ્કોલર હતા. પણ છતાં પણ કેવળ ને કેવળ મહંત સાહેબ મહારાજને રાજી કરવા માટે એમણે કોમર્સ લાઈન લીધી અને BBAનો પણ ખૂબ સારો ઉચ્ચ અભ્યાસ અહીંયા બુધાણીયા કોલેજમાં પૂર્ણ કર્યો. અને ત્યાર પછી તેઓ MBA કરવા માટે ગાંધીનગર ગયા અને પહેલેથી જ મનમાં એવી વૃત્તિ કે આપણે ત્યાગી થઈ અને એક સમાજની ખૂબ સારી ઉચ્ચ પ્રકારની સેવા કરવી. પરિવારના 5 સદસ્યનો આપણે ત્યાગ કરીએ છીએ પણ આખા વિશ્વને આપણે આપણો પરિવાર બનાવીએ છીએ. વસુધૈવ કુટુંબકમ એ આપણી ભારતીય સંસ્કૃતિની જીવન ભાવના છે અને એ ભાવનાના આધારે પ્રમુખ સાહેબ મહારાજનું જે વાક્ય છે, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, પહેલેથી નાનપણથી એમની વૃત્તિ અને એવો વિચાર અને એ રીતે એમણે ત્યાગાશ્રમના માર્ગે જવાનો એમણે સંકલ્પ કર્યો અને 3 વર્ષ સુધી સારંગપુરની અંદર રહી અને સાધકની તાલીમમાં તેઓ પાસ થયા અને હવે ટૂંક સમયની અંદર તેઓ દીક્ષા ગ્રહણ કરવાના છે. એમના માતા પિતાના એકમાત્ર સંતાન અને એમના માતાને પણ આપણે ધન્યવાદ દેવા જોઈએ કે અત્યારે તો પિતાનું છત્ર નથી એવા સમયની અંદર પણ એમણે સામેથી પોતે પોતાના દીકરાને ત્યાગાશ્રમમાં જવા માટેની પ્રેરણા આપી. તો હવે તેઓ ત્યાગાશ્રમના માર્ગે ચાલી અને સમાજની ઉચ્ચ સેવા કરશે. આપ બધા સૌ વિદિત છો BAPS સંસ્થાથી. BAPS સંસ્થાની અંદર 1150 કરતાં પણ વધારે સુશિક્ષિત સંતો છે અને એક વિશ્વ લેવલે પથરાયેલી આ BAPS સંસ્થા કે જેના મૂળ એક હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવા માટે, એક હિન્દુ સંસ્કૃતિને વધારે પુષ્ટ કરવા માટે સતત બધા સંતો પોતે પ્રયત્નશીલ રહેતા હોય છે. એમાં તેઓ એક પોતાની કલગી ઉમેરી રહ્યા છે. એવા ઉત્સવભાઈ સાધક હવે પોતે ત્યાગાશ્રમને આગળ વધશે. આપણે ઠાકોરજીના ચરણો પ્રાર્થના કરીએ કે તેઓ મહંત સાહેબ મહારાજને રાજી કરી અને ભગવાન સ્વામિનારાયણનો રાજીપો પ્રાપ્ત કરે અને સાધુના કપડામાં દિવ્ય રાખેમી થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. સ્વામી, યુવાનોને શું મેસેજ આપો? અત્યારે ત્યાગ, જે જ્ઞાનથી વસ્તુ બનાવતી વ્યસનનો ત્યાગ કરવાનો અઘરો બની જાય છે લોકો માટે, યુવાનો માટે, તો એને શું મેસેજ આપશો? ખાસ તો અત્યારના જમાના પ્રમાણે આપણે બધા સૌ જાણીએ છીએ કે આ મોબાઈલનો જમાનો છે અને એ સાથે સાથે અત્યારે બધી જે આધુનિકતા જે પ્રસરી રહી છે અને એ આધુનિકતાની અંદર પણ ખાસ તો આપણી જે સ્વતંત્રતા છે એ સ્વચ્છંદતાની અંદર ન પરિણમે એના માટે ત્યાગનો માર્ગ એ બહુ કઠણ માર્ગ છે. પણ આવા સાચા સંત મળે, આવા સાચા ગુરુ મળે અને એવા ગુરુના આદેશ પ્રમાણે જ્યારે આપણે જીવન બનાવીએ છીએ ત્યારે એ ત્યાગાશ્રમ પણ આપણા માટે સરળ બનતો હોય છે. પોતાના કેવળ પુરુષાર્થથી, પોતાના કેવળ બળથી કોઈ સાધના થતી નથી. આપણા તમામ શાસ્ત્રો આપણને કહે છે કે ગુરુ આપણને જે માર્ગદર્શન આપે, ગુરુના આદેશ પ્રમાણે જ્યારે આપણું જીવન બને છે ત્યારે એ ત્યાગાશ્રમ પાળો પણ આપણા માટે સહેલો બની જતો હોય છે. અને ખાસ તો ઉત્સવભાઈ સાધક હવે તેઓ પોતે દીક્ષા ગ્રહણ કરવાના છે. એ નિમિત્તે એમના વિદાય સમારંભની અંદર સારંગપુર સંત તાલીમ કેન્દ્રના સૌથી અમારા મુખ્ય સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, અમારા ગુરુજી સંત કે જેમના હાથની જે બધા સંતો તૈયાર થતા હોય છે, સાથે સાથે પૂજ્ય અક્ષરચરણ સ્વામી, આ બંને વરિષ્ઠ સંતો, વડીલ સંતો આજે ખાસ અહીંયા પોરબંદરના આંગણે પધાર્યા છે અને એમના સાનિધ્યની અંદર આ વિદાય સમારંભ અત્યારે ગોઠવાઈ રહ્યો છે. આવા સંતોની પ્રેરણાથી, એમના આશીર્વાદથી આપણો ત્યાગાશ્રમ પણ પાર પડતો હોય છે. જય સ્વામિનારાયણ.